કેમ છો વિદ્યાર્થી મિત્રો? ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. હવે ધોરણ 11 કોમર્સ વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, પ્રકરણ નંબર 3, ધંધાકીય સેવાઓ ભાગ 2. આપણે ધંધાકીય સેવાઓ ભાગ 1માં જુદી જુદી 4 પ્રકારની સેવાઓનો પરિચય મેળવ્યો હતો. તમને બધાને ખબર જ છે. એમાં ટપાલની સેવા, સંદેશા વ્યવહાર, વાહન વ્યવહાર, વખાર તેમજ વીમાની સેવા. આ બધી જ સેવાઓ એ વેપારને સહાયક સેવાઓ છે. ત્યારે એક અગત્યની સેવા એવી બેન્કિંગની સેવા એ આ પ્રકરણમાં આપણે ભણી રહ્યા છીએ. આ બેન્કિંગની સેવા અંતર્ગત અત્યાર સુધી આપણે બેંક એટલે શું, બેંકનો અર્થ તેમજ બેંકના વિવિધ કાર્યો જેવા કે મુખ્ય કાર્ય અને ગૌણ કાર્યોનો પરિચય આપણે મેળવ્યો. મુખ્ય કાર્યો એટલે થાપણો સ્વીકારવી, જે 4 સ્વરૂપે: બચત ખાતું, ચાલુ ખાતું, રિકરિંગ ખાતું અને બાંધી મુદતનું ખાતું. ત્યાર પછી ધિરાણનું કાર્ય, જેમાં લોન આપીને ઓવરડ્રાફ્ટ કે કેશ ક્રેડિટના માધ્યમથી ધિરાણ કરવામાં આવે તો આ ધિરાણનું કાર્ય. ત્યાર પછી રોકાણનું કાર્ય આપણે ભણ્યા. એમાં સરકારી જામીનગીરીઓ અને વિશ્વસનીય જામીનગીરીઓમાં જ બેન્કો દ્વારા થાપણદારોની થાપણોનું ધિરાણ કરવામાં આવે, રોકાણ કરવામાં આવે. ત્યારબાદ આંતર બેન્કિંગ વ્યવહારો ભણ્યા. એની અંદર કોલ મની અને કોલ મની રેટ એ 2 ખૂબ જ અગત્યના પ્રશ્નો હતા, પરીક્ષાલક્ષી પણ હતા અને એ આપણે તૈયાર કર્યા. ત્યારબાદ ગૌણ કાર્યોની સિરીઝમાં ગ્રાહક વતીના નાણાકીય વ્યવહારો સંભાળવા, હુંડિયામણને લગતા વ્યવહારો કરવા, શાખપત્ર, ટ્રાવેલર્સ ચેક આપવા, ડિમાન્ડ ડ્રાફ્ટની સેવા, અન્ય વ્યક્તિની શાખની ખાતરી આપવી, બાંહેધરી દલાલની સેવા અને અન્ય સંબંધિત સેવાઓમાં એટીએમ, ડીમેટ એકાઉન્ટ, સેફ ડિપોઝિટ વોલ્ટ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, આ બધી સેવાઓ પણ બેંક દ્વારા આપવામાં આવે છે, જેને સબસિડિયરી સર્વિસીસ પ્રોવાઇડેડ બાય ધ બેંક તરીકે ઓળખવામાં આવે છે. હવે તમારા પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 25 ઉપર ત્રીજો પ્રકાર, મુદ્દા નંબર 3.3, ત્રીજો મુદ્દો, બેંક ખાતાના પ્રકારો. તમે અહીંયા સ્ક્રીન ઉપર પણ જોઈ શકો છો. 3 અથવા 5 ગુણમાં પૂછાય. 5 ગુણમાં એટલા માટે લખ્યું છે કે સ્વાધ્યાયમાં તમારા 5 માર્કના પ્રશ્નની અંદર 5માનો છેલ્લો પ્રશ્ન એ બેંકના ખાતાના પ્રકારો સમજાવો કરીને આપ્યો છે. પણ પરીક્ષામાં એવું પણ બને કે એ 3 માર્ક્સની એક ટૂંકનોંધ પ્રકારના પ્રશ્ન તરીકે પણ પૂછી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, આ બેંક ખાતાના વિવિધ પ્રકારોનો પરિચય અત્યારે આપણે આ વિડીયો લેક્ચરમાં મેળવવાના છીએ. એ સાથે જ બેંક દ્વારા મળતી વિવિધ સેવાઓનો પણ પરિચય મેળવીશું. કેટલીક સેવાઓ આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં પણ જોઈશું. તો વાત કરીએ છીએ 3 માર્કની શોર્ટ નોટ અથવા 5 માર્ક્સનો વિસ્તારપૂર્વક ઉત્તર આપો. બેંક ખાતાના પ્રકારો. બેંકનું કાર્ય થાપણો સ્વીકારવાનું છે. બેંકના વિવિધ પ્રકારના ખાતા ખોલાવતી વખતે તેમજ બેંકની અન્ય સુવિધાઓ માટે બેંક એ મધ્યસ્થ બેંકના નિયમ પ્રમાણે KYC, અંડરલાઇન કરજો, KYCનું આખું નામ નો યોર કસ્ટમર. આ KYC માટે ફોટાવાળું માન્ય ઓળખ કાર્ડ અને રહેઠાણનો પુરાવો એટલે કે તમારું રેસિડેન્શિયલ પ્રૂફ અને ID, આ 2 વસ્તુ તમારે આપવાનું હોય છે. એની અંદર ખાતું જ્યારે પણ તમારું કોઈ બેંકમાં હોય તો ચોક્કસ મુદતને અંતે
તમારે કમ્પલસરી કેવાયસી કરાવવું પડે. આ ખાતાના પ્રકારોમાં પહેલો પ્રકાર એટલે બચત ખાતું. વિદ્યાર્થી મિત્રો, લોકો દ્વારા મૂકવામાં આવતી થાપણ કે જેમાં બચતનું તત્વ છે, એટલે શું? લોકોની આવકમાંથી પોતાનો ખર્ચો બાદ કર્યા પછી વધતી રકમ, એને આપણે બચત કહીએ. આ ખાતામાં નિશ્ચિત દરે વ્યાજ પણ ચૂકવવામાં આવે છે. જેટલા દિવસ માટે જેટલી રકમ જમા હોય એટલા દિવસનું વ્યાજ ખાતેદારના ખાતામાં જમા આપવામાં આવે છે. સાથે સાથે આ ખાતેદારોને ચેકબુક આપે, એટીએમ કાર્ડ આપે. ખાતેદાર પોતાના ખાતામાં ચેક, ડ્રાફ્ટ અથવા રોકડ જમા કરાવી શકે, એટલે કે ડિપોઝિટ કરાવી શકે. ચેક અથવા ઉપાડ ચિઠ્ઠી અને વિથડ્રોઅલ સ્લીપ કહેવાય, એના દ્વારા નાણાં ઉપાડી શકાય છે. બેંક ખાતેદારને આ ખાતામાં ન્યૂનતમ શિલ્લક રાખવાની ફરજ પાડી શકે. તમે જુઓ, ગ્રામીણ વિસ્તારમાં હોય કે શહેરી વિસ્તારમાં, ખાતેદારે અમુક રકમ ઓછામાં ઓછી પોતાના ખાતામાં રાખવી જ પડે. એની મર્યાદા મોટેભાગે રાષ્ટ્રીયકૃત બેન્કોમાં 1000 રૂપિયા છે. ખાનગી બેન્કોમાં વધારે હોઈ શકે. સામાન્ય રીતે બચત ખાતામાં 1 મહિનામાં નાણાં ઉપાડવા માટે વ્યવહારો કરવાની સંખ્યા પણ મર્યાદિત છે. કારણ કે આ બચત ખાતું છે, એમાં વારે ઘડીએ રૂપિયા મૂકી અને ઉપાડી ન શકાય. એની સંખ્યા નક્કી કરેલી છે. આ ખાતું વ્યક્તિ કે વ્યક્તિઓના સંયુક્ત નામે, એટલે કે જોઈન્ટ એકાઉન્ટ પણ ખોલાવી શકાય છે, જેમાં વારસદાર એટલે કે નોમિની એની એપોઇન્ટમેન્ટ નિમણૂક કરી શકાય છે. આ ખાતા દ્વારા બેન્કોને મોટા પ્રમાણમાં થાપણો મળે છે. સૌથી વધુ થાપણો સેવિંગ્સ એકાઉન્ટમાં મળતી હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ખાતાનો પહેલો પ્રકાર બચત ખાતું. આપણે બધા જ પ્રકારો જોયા પછી ફરી એકવાર ફાસ્ટ ફોરવર્ડિંગ કરીશું. ત્યારે શું યાદ રાખવાની મેટર છે એ ખાસ દિમાગમાં ઉતારી લેજો, એટલે તમને ખૂબ જ સરળતાથી આ આખો ક્વેશ્ચનનો આન્સર લખવામાં તકલીફ નહીં પડે. બીજો પ્રકાર ચાલુ ખાતું. વ્યક્તિ કે ધંધાકીય એકમોના નામે આ ખાતું ખોલાવી શકાય. આ પ્રકારના ખાતામાં સામાન્ય રીતે કોઈ વ્યાજ આપવામાં આવતું નથી. ધેર ઇઝ નો ઇન્ટરેસ્ટ ઇન ધીસ ટાઈપ્સ ઓફ અકાઉન્ટ. અને ચાલુ ખાતું કહેવાય, કરંટ એકાઉન્ટ. હા, પણ બેંક ચાર્જીસ વસૂલ કરશે. આ ખાતામાં તમને ધિરાણની સુવિધા પણ આપી શકાય છે. નાણાં મૂકવા કે ઉપાડવાની દ્રષ્ટિએ કોઈ જ મર્યાદા નથી. જેટલી વાર, જેટલા દિવસે, રોજે રોજ ઉપાડવા હોય, મૂકવા હોય તો રૂપિયા મૂકી શકાય અને ઉપાડી શકાય. અંડરલાઇન કરજો, આ ખાતું સામાન્ય રીતે કોણ ખોલાવે? ધંધાદારી વ્યક્તિઓ. ત્યાં અંડરલાઇન કરજો. ચાલુ ખાતું સામાન્ય રીતે ધંધાદારી વ્યક્તિઓ ખોલાવે છે. બી વિભાગનો 1 માર્કનો અહીંયા પ્રશ્ન પૂછાય છે. ચાલુ ખાતું સામાન્ય રીતે કોણ ખોલાવે છે? જવાબ: સામાન્ય રીતે ચાલુ ખાતું એ ધંધાદારી વ્યક્તિઓ ખોલાવે છે. કારણ કે એમને રોજે રોજ કેટલાય ચેક્સ આવતા હોય અને કેટલાય ચેક્સ એમને લખેલા હોય. ત્યાર પછી ત્રીજો પ્રકાર રિકરિંગ ખાતું. બચતના હેતુથી ખોલવામાં આવતું આ ખાતું, એમાં દર મહિને નિશ્ચિત રકમ, નિશ્ચિત સમય, એટલે જે તારીખ બેંકે નક્કી કરી હોય એ તારીખે તમારે આ ખાતામાં જમા કરાવવી ફરજિયાત હોય છે. આ ખાતામાં વ્યાજનો દર બચત ખાતા કરતાં વધારે અને બાંધી મુદત એટલે કે ફિક્સ ડિપોઝિટ કરતાં ઓછો હોય છે. ચોક્કસ સમયગાળો પૂરો થાય એટલે બેંક તમારું મુદ્દલ જે છે એ વ્યાજ સહિત તમને પરત કરે છે. આ ખાસ કાળજી રાખજો આમાં. ચોથો પ્રકાર બાંધી મુદતનું ખાતું. બેંકો માટે ચોક્કસ મુદત સુધી થાપણની રકમ વાપરી શકાય તેવો સ્ત્રોત એટલે બાંધી મુદતની થાપણ, જેને અંગ્રેજીમાં આપણે ફિક્સ ડિપોઝિટ કહીએ છીએ. નિશ્ચિત સમય સુધી અહીં થાપણ મૂકી રાખવી પડે છે. બેંક અને થાપણદાર વચ્ચે પૂર્વ નિર્ધારિત કરેલ મુદત સુધી
થાપણદાર નાણાં ઉપાડી શકતો નથી. દાખલા તરીકે 3 મહિના, 6 મહિના, 15 દિવસ, 1 વર્ષ, 2 વર્ષ, ડિપેન્ડ્સ. તમને ઓપ્શન આપવામાં આવે, એ ઓપ્શન પ્રમાણે તમે ફિક્સ ડિપોઝિટ ખોલાવી શકો. મુદત પૂરી થાય તો તમને બેંક રકમ પરત કરશે. હા, પાકતી મુદત પહેલાં રકમ ઉપાડવામાં આવે તો વ્યાજ દર ઘટી જાય છે અને તમારું મુદ્દલ તો પૂરેપૂરું જ મળશે, પણ વ્યાજની રકમ કપાઈને આવશે. નિશ્ચિત રકમ સુધી ઉપાડી ન શકાતી હોવાથી આ બચત ખાતા અને રિકરિંગ ખાતાના પ્રમાણમાં વ્યાજનો દર વધારે છે. અને બીજી વાત કે મુદત પૂરી થશે એટલે તમને બેંક વ્યાજ સહિત કેટલા રૂપિયા પાછા આપશે એને કહેવાય મેચ્યોરિટી અમાઉન્ટ. તે નક્કી જ હોય છે અને લેખિતમાં બાંહેધરી બેંક આપે છે. એટલે કે તમને એફડીની રિસિપ્ટમાં જ મેચ્યોરિટી અમાઉન્ટ અને મેચ્યોરિટી ડેટ લખાઈને જ આવે છે. વ્યાજ દર પણ લખાઈને આવે છે અને નિશ્ચિત વ્યાજ દરોએ પાકતી મુદતે તમને ઓટો રિન્યુઅલની પણ સુવિધા આપવામાં આવે છે. એટલે ફરી પાછી નવા વ્યાજના દરોએ તમારી એફડીની પાકતી રકમ મુદતે તમારી ફરી ઓટો રિન્યુમાં કન્વર્ટ થઈ જાય. તો વિદ્યાર્થી મિત્રો, આપણે હવે એને ફરીથી આ ચારેય પ્રકારોને ટૂંકમાં સમજીએ. તો સૌથી પહેલું બચત ખાતું. વ્યવહારોની સંખ્યા મર્યાદિત હોય, સૌથી વધુ થાપણો આ ખાતામાં મળે, ઉપાડવા માટે ચેક કે ઉપાડ ચિઠ્ઠીનો ઉપયોગ થાય, ભરણા ચિઠ્ઠીથી રૂપિયા ભરી શકાય, ચેક જમા કરાવી શકાય, વ્યાજનો દર ઓછો હોય છે. ચાલુ ખાતું. વેપારીઓ ખાતું ખોલાવે, આમાં વ્યાજ દર બિલકુલ ન હોય, વ્યવહારોની સંખ્યા પર કોઈ મર્યાદા નથી, ગમે તેટલી વાર રૂપિયા મૂકી શકાય અને ઉપાડી શકાય. ત્યાર પછી રિકરિંગ. નિશ્ચિત મુદ્દતે નિશ્ચિત રકમ દર ચોક્કસ સમયે જમા કરાવવી પડે, પાકતી મુદતે તમને વ્યાજ સહિત રકમ પાછી મળે. બાંધી મુદત. સૌથી વધારે વ્યાજ બાંધી મુદતમાં મળે. આની અંદર પાકતી મુદતે તમને વ્યાજ સહિત નાણાં પરત મળે છે અને ગમે ત્યારે તમારે એફડીના નાણાં જોઈતા હોય તો એફડીમાંથી નાણાં લઈ પણ શકો અને ફિક્સ ડિપોઝિટ ઉપર તમને બેંક ધિરાણ પણ આપે, એટલે લોન પણ આપે એફડી પર. તો આ વાત હતી ખાતાના 4 પ્રકારો: બચત ખાતું, ચાલુ ખાતું, રિકરિંગ ખાતું અને બાંધી મુદતનું ખાતું. પ્રશ્ન ખૂબ જ અગત્યનો છે અને બિલકુલ પરીક્ષાલક્ષી છે મિત્રો. હવે આપણે આગળ વધીએ તો તમારા પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 25 ઉપર અહીંયા જુદી જુદી બેંકની સેવાઓ આપેલી છે. તમે અહીંયા સ્ક્રીન પર પણ જોઈ શકો છો બેંકની સેવાઓ. આજના આ વિડીયો લેક્ચરમાં આપણે આ 4 સેવા સુધી ચર્ચા કરીશું. એમાં ડ્રાફ્ટ ઇસ્યુ કરવા, બેન્કર્સ ચેક, રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ એટલે કે આરટીજીએસ, જે 3 માર્ક્સની ખૂબ અગત્યની ટૂંકનોટ છે, અને ચોથી એનઈએફટી, નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર, જે પણ 3 માર્ક્સની ડી વિભાગમાં પૂછાતી એવી અગત્યની શોર્ટ નોટ છે. એટલે વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો કે પહેલી પરીક્ષા હોય કે વાર્ષિક પરીક્ષા હોય, બેન્કિંગના ચેપ્ટરમાંથી આ બેમાંથી કોઈ પણ એક ટૂંકનોંધ એ પરીક્ષામાં પૂછાતી હોય છે, અગત્યની છે. તો હવે આપણે આગળ વધીએ અને બેંકની સેવાઓનો પરિચય મેળવીએ. બેંકના મુખ્ય કાર્યો આગળ ભણ્યા. આ મુખ્ય કાર્યો રોકાણ, ધિરાણ, થાપણો સ્વીકારવી અને એ ઉપરાંત અન્ય કાર્યો જેવા કે ગ્રાહકના નાણાકીય વ્યવહારો સંભાળવા, શાખપત્ર આપવા, ટ્રાવેલર્સ ચેક આપવા, ઓવરડ્રાફ્ટ, આરટીજીએસ, એનઈએફટી, લોન, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, કોર બેન્કિંગ સાથે રિલેટેડ હોય એવા કાર્યો પણ બેંક કરે છે. તો હવે ગૌણ કાર્યોની જે યાદી જોઈને એ ગૌણ કાર્યોની યાદી પૈકી કેટલીક એવી સેવાઓ જે છે, અત્યાધુનિક સેવાઓ કે જેનો પરિચય આપણે ગૌણ કાર્યોમાં નથી મેળવ્યો, એ અહીંયા જોઈશું. અને એમાં સૌથી પહેલી સેવા એટલે ડ્રાફ્ટ ઇસ્યુ કરવા. ડ્રાફ્ટ એટલે શું?
વિદ્યાર્થી મિત્રો અંડરલાઇન કરજો. ડ્રાફ્ટ એટલે કોઈ એક બેંકે અન્ય બેંકની શાખા પર લખેલો ચેક છે. ડ્રાફ્ટ એટલે કોઈ એક બેંકે અન્ય બેંકની શાખા પર લખેલો ચેક છે જે નામનો ઉલ્લેખ હોય તે વ્યક્તિને નાણાં ચૂકવવાનો બેંકે કરેલો હુકમ છે. ડ્રાફ્ટ પણ જેવી રીતે આપણે ચેક ઇસ્યુ કરીએ એવી રીતે બેંક મેનેજરને રિક્વેસ્ટ કરીએ તો આપણને જે તે વ્યક્તિના નામનો ડ્રાફ્ટ ઇસ્યુ કરી આપે છે. ગ્રાહક પાસેથી પૂરતું અવેજ મેળવ્યા બાદ બેંક ડ્રાફ્ટમાં નક્કી કરેલી વ્યક્તિને નક્કી કરેલી રકમ ચૂકવવાની અહીંયા ખાતરી આપવામાં આવે છે. વ્યક્તિ જ્યારે અન્ય કોઈ વ્યક્તિને નાણાં મોકલવા માંગતો હોય તો બેંકમાં જઈ એને નાણાં અને બેંકને ડ્રાફ્ટનું જે કમિશન આપવાનું હોય એટલું કમિશન આપીને બેંકના મેનેજરને વિનંતી કરવાની હોય છે કે જેને નાણાં મોકલવાના છે તે વ્યક્તિને એના નામનો એક ડ્રાફ્ટ કાઢી આપો. તો બેંક મેનેજરને રિક્વેસ્ટ કરતું ફોર્મ ભરીને આપવાથી તમને એ ડ્રાફ્ટ કાઢી આપશે. બેંક નાણાં લેનારના નામનો નાણાં લેનારના સ્થળની પોતાની શાખાનો અથવા જેની સાથે સમજૂતી થઈ છે, એગ્રીમેન્ટ થયું છે તેવી બેંકને રકમ ચૂકવી આપવા કહે છે. ડ્રાફ્ટ પણ ચેકની જેમ જ એકાઉન્ટ પેઈ કરી શકાય છે. એકાઉન્ટ પેઈ એટલે તમને ખબર છે ક્રોસ્ડ, જે આ ઇન્સ્ટ્રુમેન્ટ હોય એની ડાઈ બાજુ ઉપર ટોપ પર બે સરખી સમાંતર ત્રાંસી લીટીઓ દોરી અને વચ્ચે એસી પેઈ લખવામાં આવે છે, એને ક્રોસ્ડ કહેવાય. તો જેવી રીતે આપણે ચેક ક્રોસ્ડ કરીએ છીએ એવી જ રીતે ડ્રાફ્ટને પણ ક્રોસ્ડ કરવાનો હોય છે. તેના જ ખાતામાં જમા થશે. જો એકાઉન્ટ પેઈ હશે તો જે તે વ્યક્તિના જ ખાતામાં તે રકમ જમા થાય છે. આવો ડ્રાફ્ટ ચેકની જેમ રિટર્ન થવાની કોઈ શક્યતા રહેતી નથી. કેમ ખબર છે? કારણ કે જ્યારે તમે ડ્રાફ્ટ ઇસ્યુ કરાવો છો ત્યારે એડવાન્સમાં જ બેંકને તમે ડ્રાફ્ટની રકમ અને કમિશનની રકમ ચૂકવી આપો છો. એટલે ડ્રાફ્ટ કદાપી રિટર્ન થતો નથી. તો ચેક અને ડ્રાફ્ટ વચ્ચે મુખ્ય તફાવત આ પણ છે કે ચેક રિટર્ન થઈ શકે જો તમારા એકાઉન્ટમાં પૂરતી રકમ ન હોય તો ચેક રિટર્ન થઈ શકે, પણ ડ્રાફ્ટ કદીએ રિટર્ન થતો નથી. કારણ કે એડવાન્સમાં ડ્રાફ્ટના નાણાં કમિશન સહિત બેંક દ્વારા વસૂલ કરવામાં આવતા હોય છે, માટે તે ક્યારેય રિટર્ન થતો નથી. તો તફાવત પૂછે સપોઝ કે ભાઈ ચેક અને ડ્રાફ્ટમાં શું તફાવત, તો આ મુખ્ય તફાવત ગણી શકાય. હવે આગળ વધીએ. બીજી સેવા પે ઓર્ડર, બેન્કર્સ ચેક. બેંક ડ્રાફ્ટ જેવી અન્ય કેટલીક સેવાઓ આપે છે, જેમાંની એક છે બેન્કર્સ ચેક. બેંક સ્વીકારેલી રકમના બદલામાં જે ચેક આપે તેને પે ઓર્ડર કહેવાય. ત્યાં અંડરલાઇન કરજો, પે ઓર્ડર એટલે શું. તમે પે ઓર્ડરમાં પેલો અર્થ પણ લખી શકો કે બેંકે પોતાના પર જ લખેલો ચેક, એટલે પે ઓર્ડર. બરાબર છે? બેંક દ્વારા ઇસ્યુ કરવામાં આવતા આવા પે ઓર્ડર તે જ શહેર કે ગામમાં વટાવી શકાય. અન્ય શહેર કે ગામમાં તે વટાવી શકાતા નથી. જો અન્ય ગામ કે શહેરમાં આવા વટાવી શકાય તેવા ઇન્સ્ટ્રુમેન્ટ જે આપવામાં આવે ને એને ડ્રાફ્ટ કહેવાય. આપણે આગળ ભણી ગયા ગૌણ સેવાઓમાં કે ડિમાન્ડ ડ્રાફ્ટ જે છે એ ડિમાન્ડ ડ્રાફ્ટની સેવા જો શહેર કે ગામ પૂરતી જ મર્યાદિત હોય ને તો એ શું બની જાય? પે ઓર્ડર બની જાય. તો પે ઓર્ડર એ સેમ શહેરમાં કે ગામમાં જ શાખા પર વટાવવામાં આવતો ચેક છે. તો વિદ્યાર્થી મિત્રો આ હતા એના બે સેવાઓના મુદ્દા, ડ્રાફ્ટ ઇસ્યુ કરવા અને બેન્કર્સ ચેક. હવે આપણે વાત કરીએ છીએ સૌથી અગત્યની, અને તે છે RTGS. પહેલાં તો એની ટાઇટલ નીચે જ અંડરલાઇન કરો, કેમ કે RTGSનો અર્થ તમને પરીક્ષામાં એનું પૂર્ણ સ્વરૂપ પૂછાય છે. પૂર્ણ સ્વરૂપ એટલે રિયલ ટાઈમ
ગ્રોસ સેટલમેન્ટ. 3 માર્ક્સની આ ટૂંક નોંધ છે, બિલકુલ પરીક્ષાલક્ષી છે, ટેસ્ટમાં પણ વારે ઘડીએ પૂછાયેલું છે. તો હવે સમજીએ આરટીજીએસ શું છે. આરટીજીએસ સભ્ય બેંકમાંથી નાણાં ભારત દેશની અન્ય કોઈ પણ આરટીજીએસ સભ્ય ધરાવતી બેંકમાં ફેરબદલી કરવાની પદ્ધતિને આરટીજીએસ કહે છે. 1 માર્ક ત્યાં પણ લખો. એક ટૂંક નોંધ આખી આપણે તૈયાર કરીએ તેમાંથી ઘણા બધા ઓબ્જેક્ટિવ પ્રશ્નો પણ નીકળશે. તો પહેલા 1 માર્ક્સની વ્યાખ્યા. આરટીજીએસ સભ્યપદ ધરાવતી તમામ બેંક શાખાની ઓળખ આઈએફએસસી કોડથી થાય છે. વિદ્યાર્થી મિત્રો, આઈએફએસસી નીચે પણ લાઈન દોરો. આઈએફએસસી એક એવો કોડ છે જે કોડના માધ્યમથી બેંકો એકબીજા સાથે ફંડ ટ્રાન્સફરનું કામ કરે છે. આઈએફએસસીનું આખું નામ ઇન્ડિયન ફાઇનાન્શિયલ સિસ્ટમ કોડ એવું થાય છે. આ આઈએફએસસી કોડ 11 ડિજિટનો હોય, યાદ રાખજો, 11 ડિજિટ, અને તે પણ આલ્ફા ન્યુમેરિક એટલે એબીસીડી અને આંકડા બંનેનું મિશ્રણ હોય છે. આઈએફએસસી કોડ આઈડીઆરબીટી, ફરી અંડરલાઇન કરો, આઈડીઆરબીટીનું આખું નામ ઇન્સ્ટિટ્યૂટ ફોર ડેવલપમેન્ટ એન્ડ રિસર્ચ ઓન બેન્કિંગ ટેકનોલોજી, ત્યાં અંડરલાઇન કરો, ઇન્સ્ટિટ્યૂટ ફોર ડેવલપમેન્ટ એન્ડ રિસર્ચ ઓન બેન્કિંગ ટેકનોલોજી, આઈડીઆરબીટી. આ હૈદરાબાદમાં આવેલી સંસ્થા છે. આ આઈડીઆરબીટી એ આઈએફએસસી કોડ આખા દેશની બેન્કિંગ સિસ્ટમને પ્રોવાઈડ કરે છે. રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ એ ભારતની કોઈ પણ બેંકમાંથી અન્ય બેંકમાં નાણાંની ફેરબદલ કરવાની આ એક પદ્ધતિ છે. આ પદ્ધતિમાં રિયલ ટાઈમ કેમ વપરાયું? તો કે તે જ સમયે ગ્રોસ સેટલમેન્ટ એટલે કે વ્યવહાર પ્રમાણે રકમ જમા કે ઉધાર થાય તેને આરટીજીએસ કહેવાય. દાખલા તરીકે હું રકમ મોકલું છું તો મારા ખાતામાં ઉધાર થાય અને સામેવાળા વ્યક્તિના ખાતામાં જમા થાય છે, એટલે મેં આરટીજીએસ કર્યું કહેવાય. અને સામેના પક્ષકારે આરટીજીએસ દ્વારા નાણાં મેળવ્યા ગણાય. આરટીજીએસ પદ્ધતિમાં ભારતની એક બેંકના ખાતેદારની રકમ ભારતની અન્ય કોઈ પણ બેંકના ખાતેદારના ખાતામાં રકમ જમા કરવામાં આવે છે. આ નાણાંનો રોકડ વ્યવહાર નથી થતો. આથી ગ્રાહક અને લાભાર્થી બંનેના બેંક ખાતા હોવા જોઈશે, એટલે કેશ કાઉન્ટર ઉપર આના રૂપિયા રોકડા મળતા નથી. બંને બેંક પાસે આઈએફએસસી કોડ હોવો જોઈએ. તમે લોકો જાણો છો આઈએફએસસી એટલે ઇન્ડિયન ફાઇનાન્શિયલ સિસ્ટમ કોડ, એ જરૂરી છે. આરબીઆઈ દ્વારા આરટીજીએસ પદ્ધતિમાં અંડરલાઇન કરો 2 લાખ કે તેથી વધુ રકમ જમા કરાવવાની સેવા આપવામાં આવે છે. 2 લાખથી વધુ રકમ. આ પદ્ધતિમાં જે દિવસે રકમ જમા કરાવવાની સૂચના ગ્રાહક તરફથી આપવામાં આવે તે જ દિવસે રકમ ગ્રાહકના ખાતે ઉધારી તેમને જણાવેલ વ્યક્તિના ખાતામાં જમા થઈ જાય છે. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, અંડરલાઇન કરો, આરટીજીએસમાં 2 લાખથી વધુ રકમની ફેરબદલી કરવામાં આવે છે. 1 માર્કનો પ્રશ્ન એમસીક્યુમાં પણ પૂછાય. 2 લાખથી વધુ રકમ આરટીજીએસ અને આગળ આપણે એનઈએફટી જોવાના છીએ, એમાં 2 લાખ સુધીની, એટલે કે ઓછામાં ઓછી 2 લાખથી ઓછી અને આમાં ઓછામાં ઓછી 2 લાખ. આ પદ્ધતિમાં નાણાં મોકલનાર ગ્રાહક પાસેથી કમિશન લેવામાં આવે. દાખલા તરીકે મારે કોઈને આરટીજીએસથી રકમ મોકલાવી છે તો આઈ હેવ ટુ પે ધ કમિશન ઓફ બેંક. બેંકનું કમિશન મારે ચૂકવવું પડશે, એટલે કે નાણાં મોકલનાર પાસેથી લેવામાં આવે. પણ ઇનવર્ડ આરટીજીએસ, ઇનવર્ડ એટલે શું? સામેની વ્યક્તિ કે જેને આરટીજીએસથી નાણાં મળ્યા છે
એ નાણાં મેળવનાર લાભાર્થી પાસેથી કોઈ પ્રકારનું કમિશન લેવામાં આવતું નથી. તો વિદ્યાર્થી મિત્રો, આ થયું RTGS, રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ, RTGS. હવે બીજી એક ટૂંક નોંધ, આજના આ વિડીયો લેક્ચરની છેલ્લી શોર્ટ નોટ એટલે NEFT. પહેલાં તો ત્યાં અંડરલાઇન કરો, તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. આ પણ 3 માર્ક્સની છે. નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર. પહેલો અર્થ, NEFT મેમ્બરશિપ ધરાવતી બેંકમાંથી ફંડ ભારત દેશની અન્ય NEFT મેમ્બરશિપ ધરાવતી બેંકમાં ટ્રાન્સફર કરવાની પદ્ધતિને NEFT કહે છે. તમે જુઓ મિત્રો, RTGS જેવો જ એનો અર્થ છે, ખાલી શબ્દ બદલાય છે. પેલામાં RTGS લાગ્યું, અહીંયા NEFT લાગ્યું. હવે આપણે જોઈએ આમાં અને RTGSમાં શું તફાવત છે. RTGSની માફક આ પણ નાણાકીય ચૂકવણીનો જ એક પ્રકાર છે. એટલે RTGS જેવું જ છે બધું. આ પ્રકારની વ્યવસ્થા માટે પણ ઓનલાઈન જ કામ થશે. આના માટે પણ IFSC કોડ આપવામાં આવે. તમે લોકો જાણો છો IFSC કોડ. IFSCનું આખું નામ શું? ઇન્ડિયન ફાઇનાન્સિયલ સિસ્ટમ કોડ, IFSC. આ પ્રકારના વ્યવહારમાં ફંડ ટ્રાન્સફર કરવાની રકમ માટે કોઈ મર્યાદા નથી. આ પ્રકારના વ્યવહારમાં વધુમાં વધુ 2 લાખ રૂપિયા ટ્રાન્સફર કરવાની પ્રક્રિયા બેચ પ્રમાણે થાય છે. એટલે આગળના વિધાનમાં કહ્યું કોઈ મર્યાદા નથી. કેમ કોઈ મર્યાદા નથી? કારણ કે તમે બેચ વાઇઝ સેટલમેન્ટમાં વધુમાં વધુ 2 લાખ રૂપિયા સુધી મોકલી શકો. એની કોઈ મર્યાદા નથી. RBI દ્વારા દર કલાકની બેચમાં આ પ્રમાણે વ્યવહારોની પતાવટ થાય છે, એટલે કે સેટલમેન્ટ થાય છે. આ પ્રકારના વ્યવહારમાં જમા રકમ મળવાની પ્રક્રિયા તે જ દિવસથી લઈ મહત્તમ 48 કલાક સુધી થાય. એટલે કે 2 દિવસ સુધીમાં રકમ જમા થઈ જશે. અહીં ટ્રાન્ઝેક્શન એટલે કે વ્યવહાર DNS પદ્ધતિથી બેચવાઇઝ સેટલ થાય છે. DNS, ત્યાં લીટી દોરો, ડિફરન્ટ નેટ સેટલમેન્ટ, DNS પદ્ધતિથી બેચવાઇઝ સેટલ થાય છે. બેચના એક મેસેજમાં વધુમાં વધુ 10 ટ્રાન્ઝેક્શન હોય છે. વધુમાં વધુ 10 ટ્રાન્ઝેક્શન. એટલે તમે જુઓ, DNS સિસ્ટમથી 2 લાખ રૂપિયા સુધીની મર્યાદામાં તમે મોકલી શકો. બેંક 10 ટ્રાન્ઝેક્શન્સ એક બેચમાં મોકલતી હોય છે. અને એવી રીતે દર કલાકે આવી બેચની વ્યવહારોની પતાવટ અહીં થતી હોય છે. IFSC કોડ. NEFT સભ્યપદ ધરાવતી તમામ બેંક શાખાની ઓળખ IFSC કોડથી થાય છે. IFSC કોડ વિશે આપણે અગાઉ જોઈ ગયા RTGSમાં, જે 11 ડિજિટનો આલ્ફા ન્યુમેરિક સ્વરૂપમાં હોય છે. આ પદ્ધતિમાં નાણાં મોકલનાર ગ્રાહક પાસેથી જ કમિશન લેવામાં આવે. દાખલા તરીકે હું NEFT કરું છું તો મારે કમિશન ચૂકવવાનું હોય છે. પરંતુ ઇનવર્ડ NEFT એટલે કે NEFTના માધ્યમથી નાણાં મેળવનાર લાભાર્થી પાસે કોઈ કમિશન લેવામાં આવતું નથી. સેમ પ્રોસિજર RTGS જેવી છે. એટલે તમને યાદ રાખવામાં પણ અનુકૂળતા રહે. ખાલી 2 જ મુખ્ય તફાવત. પહેલામાં વધુમાં વધુ રકમ કેટલી જમા કરાવી શકાય RTGSની અંદર? વધુમાં વધુ 2 લાખથી ગમે તેટલી વધારે. આમાં વધુમાં વધુ 2 લાખ સુધીની, પણ બેચવાઇઝ સેટલમેન્ટ. અને DNS, આ 2 તફાવત ખાલી RTGS અને NEFT વચ્ચે પડે છે. હવે રૂપિયા 50,000 કેશથી NEFT કરવા હોય. પહેલાંમાં તો શું હતું
કે આરટીજીએસ ને એનઈએફટી કરવા માટે તમારું ખાતું હોવું જોઈએ. જ્યારે અહીંયા 50,000 રૂપિયા તમારી પાસે કેશ છે અને તમારે કેશ મોકલવાના છે, તો નિયમ એવો છે કે 50,000 કે તેથી ઓછી રકમ કેશથી એનઈએફટી કરી શકાય કોઈ પણ બેંકમાં જઈને. દેર ઇઝ નો રિક્વાયરમેન્ટ ઓફ યોર એકાઉન્ટ ઇન પર્ટિક્યુલર બેંક. ખાતું હોવું જરૂરી નથી. એને વોક ઇન કસ્ટમર કહેવાય. વોક ઇન કસ્ટમર કે જે ખાતેદાર નથી છતાં પણ બેંકમાંથી એનઈએફટી કરીને પોતાનું ફંડ બીજી જગ્યાએ ટ્રાન્સફર કરવા માંગે છે. તો વોક ઇન કસ્ટમરને પણ એનઈએફટીનો લાભ બધી જ બેંકોમાંથી એની બ્રાન્ચોમાંથી મળી શકે. એટલે એવું જરૂરી નથી. હા, આરટીજીએસ કરવું હોય તો કમ્પલસરી એનું ખાતું હોવું જરૂરી છે, પણ એનઈએફટી કરવું હોય પણ એનઈએફટીમાં પાછી મર્યાદા છે. વધુમાં વધુ 50,000 રૂપિયા સુધીનું જ એનઈએફટી થશે કેશમાં, એનાથી વધારે નહીં. અને બેંક એકાઉન્ટ મારફતે કરવું હોય તો 2 લાખ રૂપિયા વધુમાં વધુ, પણ એમાંય બેચ વાઇઝ સેટલમેન્ટ હોય, તમે બીજી બેચમાં ફરી પાછા 2 લાખ રૂપિયા સુધીની રકમ મોકલી શકો. જ્યારે આરટીજીએસમાં ઓછામાં ઓછી 2 લાખ, એટલે કે 2 લાખથી વધુ રકમ, કોઈ મર્યાદા નથી. તમે રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ કરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે આરટીજીએસ એટલે કે રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ ભણ્યા, એનઈએફટી એટલે કે નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર ભણ્યા, અને એ સિવાય ખાતાના વિવિધ પ્રકારો ભણ્યા. હવે તમારી પાસે પાઠ્યપુસ્તક હશે જ, અને એ પાઠ્યપુસ્તકમાં તમારે આજનું હોમવર્ક ટીક કરવાનું છે. હોમવર્કમાં ચોથો પ્રશ્ન જુઓ, પાન નંબર 31 ઉપર. ચોથા પ્રશ્નમાં ટૂંકનોંધ લખોમાં સી અને ડી, આ 2 ટૂંકનોંધો આજે તમારે હોમવર્કમાં લખવાની છે. સાથે સાથે 5મો પ્રશ્ન જુઓ, એમાં 5માનો બીજો એટલે કે છેલ્લો પ્રશ્ન, ખાતાના પ્રકાર સમજાવો. તો આ ખાતાના પ્રકારો પણ વિસ્તારપૂર્વક ઉત્તર આપોની સિરીઝમાં તમારે સમજાવવાના છે. એટલે આજનું હોમવર્ક આ 3 વસ્તુ થઈ: આરટીજીએસ, એનઈએફટીની ટૂંકનોંધ અને ખાતાના પ્રકારોવાળો વિસ્તારપૂર્વક ઉત્તર આપોવાળો પ્રશ્નોત્તર. બીજી વાત કે હવે પછી લગભગ એકાદ વિડીયો લેક્ચરમાં આપણું આ પ્રકરણ પૂરું થાય છે, ત્યારે સ્વાધ્યાયના એમસીક્યુથી માંડી અને 3જા પ્રશ્ન સુધીના પ્રશ્નોત્તર આપણે હોમવર્કમાં એઝ યુઝ્યુઅલ આપેલી ઇન્સ્ટ્રક્શન પ્રમાણે લખી જ નાખવાના હોય છે. એટલે તમારે અત્યારથી પણ જો એમસીક્યુ કે એક વાક્યવાળા લખવા હોય તો જેટલા ચાલ્યા છે એટલા અથવા બધા જવાબ લખી શકો છો. સ્વાધ્યાય પૂરું થશે એટલે એકસાથે આપણે સ્વાધ્યાયના પહેલાં 3 પ્રશ્નો આખા એના ઉત્તર લખવાના છે. પણ આજના હોમવર્કમાં ફક્ત 2 ટૂંકનોંધ અને ખાતાના પ્રકારો એ તમારે લખવાના છે. જય શ્રી કૃષ્ણ.